આખા વર્ષમાં લીલી હળદર માર્કેટમાં ફક્ત 2 મહિના જ આવે છે, તો શિયાળા દરમિયાન લીલી હળદર ખાવી જ જોઈએ. આ હળદરને આથી નહીં અથવા તો સલાડ તરીકે અથવા તો શાક બનાવીને પણ ખાવી જોઈએ. લીલી હળદર શિયાળામાં ખાવાથી સાંધાના દુખાવા પણ દૂર થાય છે. લીલી હળદર ખાવાના ફાયદા તો ખૂબ જ છે. લીલી હળદર ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. શરદી ખાંસીમાં લીલી હળદર રાહત આપે છે. શરીરમાં ક્યાંય સોજો, પેન અથવા તો જોઈન્ટ પેન હોય તો લીલી હળદર આરામ આપે છે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. આજે આપણે લીલી હળદરને કઈ રીતે આથવી તે પરફેક્ટ રીત બતાવીશું. માર્કેટમાં જે વ્હાઇટ કલરની હળદર આવે તેને આંબા હળદર કહે છે અને આ જે નોર્મલ હળદર છે. આ રીતે હળદરની છાલ કાઢી અને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. અને આ રીતે મેં બધી જ આંબા હળદર અને 2 ટુકડા સાદી હળદરના લીધેલા છે. હળદરની છાલ કાઢી અને 1 કલાક માટે આપણે પાણીમાં રાખવાની છે, જેથી તેનો બધો જ કચરો નીકળી જાય. અને પછી આપણે આ રીતે ચપ્પુની મદદથી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈએ. એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ખાવાથી આખું વરસ ખૂબ જ સારું રહે છે, સાથે આખું વરસ નિરોગી પણ રાખે છે. તેમાંની આ લીલી હળદર પણ આપણને શિયાળામાં જ જોવા મળતી હોય છે, તો તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ. લીલી હળદર લીવર અને બ્લડ બંનેને શુદ્ધ કરે છે. બોડીમાંથી જે ટોક્સિન હોય તેને બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. પાચન સુધારે છે. બોડીમાં મેટાબોલિઝમ પણ સુધારે છે, જેથી વેઇટ લોસમાં પણ ફાસ્ટ રીતે આપણને મદદ થાય છે. શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જેથી વધુ ઠંડી સામે પણ રક્ષણ મળી રહે છે. તો આ રીતે આપણે બધી જ લાંબી લાંબી સ્લાઇસમાં આંબા હળદર અને પીલી સાદી હળદરને કટ કરી લઈએ. તો આ રીતે આપણે બધી જ હળદરને આ રીતે કટ કરી લીધી છે લાંબી લાંબી સ્લાઇસમાં. હવે હળદરને બાઉલમાં આપણે લઈ લઈએ. જો તમે ઈચ્છો તો આંબા હળદર અને સાદી હળદર બંને સરખા પ્રમાણમાં પણ લઈ અને આથી શકો છો. મોસ્ટ ઓફલી મને આંબા હળદર ખૂબ જ વધારે પ્રમાણમાં ભાવે છે, તો મેં તેનું પ્રમાણ વધારે રાખ્યું છે અને સાદી હળદર ઓછી લીધી છે. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે મીઠું સરસ હળદરમાં ચડી જાય પછી આપણે 1 લીંબુને આ રીતે કટ કરી અને તેમાં લીંબુના રસને એડ કરી દઈએ. અને લીંબુનો રસ એડ કર્યા પછી પણ સારી રીતે મિક્સ કરી લઈએ. આ હળદર ખાવામાં ખૂબ જ મજા આવે છે અને રોજિંદા ભોજનમાં પણ સ્વાદમાં અનેક ગણો વધારો કરે છે. તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે કાચની બરણીમાં સારી રીતે ભરી લઈએ. શિયાળામાં હળદર ખાવાથી તેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ રહેલી છે, જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલી હળદર એ હાર્ટને હેલ્ધી રાખવા માટે હાર્ટની કોઈ બીમારી જેવી કે બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ સામે પણ રક્ષણ આપે છે. તો આ રીતે આપણે પાણીના ભાગનું આપણે પાણી એડ કરવાના છીએ, તેથી થોડું લીંબુ અને થોડું ઉપરથી મીઠું એડ કરી અને આ રીતે કાચની બરણી પાણીથી ભરી લઈએ. આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું હોય તો પ્રકૃતિએ આપેલી બધી સિઝનની વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અલગ અલગ સિઝનમાં અલગ અલગ હોય છે, તો એ રીતે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે આપણે આથેલી હળદરને તૈયાર કરી લીધેલી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સારા એવા પ્રમાણમાં આપણે આંબા હળદર અને સાદી હળદરને આ રીતે આથી લીધી છે. પછી કાચની બરણીનું ઢાંકણ બંધ કરી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી 15 થી 20 દિવસ સુધી આરામથી ખાઈ શકાય છે. તો એકવાર ચોક્કસથી આ રીતે તમે પણ ઘરે ટ્રાય કરી આંબા હળદર અને સાદી હળદરને આથી જ દેજો. આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ના ભૂલતા.
ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપી સાથે. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. બાય, ટેક કેર ઓફ યુ.